સ્વાગત છે। નસવાડી માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે એક અરજદાર ભૂખ હડતાલ પર ઉતર્યા। નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી ભૂખ હડતાલ। નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સોઢલિયાથી કક્કડવાણીમાં નિયમ મુજબ મટીરીયલ વાપરવામાં આવેલ નથી, જેની તપાસ માટે 10 મહિના પહેલા તમામ અધિકારીઓને અરજી આપવામાં આવી અને વારંવાર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી રાહુલ ગુપ્તા નામક વ્યક્તિ દ્વારા તારીખ 31 જાન્યુઆરી 2024 રોજ અરજી આપવામાં આવી અને તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં માહિતી અને તપાસનો અહેવાલ આપવામાં નહીં આવે તો ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે કોઈ કાર્યવાહી ન થતા તારીખ 16 ફેબ્રુઆરી 2024 રોજ એટલે કે આજ રોજ માર્ગ મકાન પેટા વિભાગ પંચાયત નસવાડી કચેરીમાં રાહુલ ગુપ્તા નામક વ્યક્તિ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે। રાહુલ ગુપ્તા એક અખબારના તંત્રી અને માલિક છે। અધિકારીઓ જો પત્રકારોને જવાબ ન આપતા હોય તો ગરીબ આદિવાસી જનતાની તો શું હાલત થશે? હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી કે ઓફિસર પણ હાજર નથી તેવી માહિતી સૂત્રો જણાવી રહ્યા છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। મારું નામ રાહુલ ગુપ્તા, હું ઇન્સ્ટન્ટ ડેરીનો તંત્રી છું અને આજરોજ નસવાડીના માર્ગ મકાન વિભાગના કચેરીમાં ભૂખ હડતાલ પર બેઠો છું। ભૂખ હડતાલ પર બેસવાનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં વિકાસના કામોમાં ચાલતો ભ્રષ્ટાચાર, જે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે મેં 25/4/2023 એટલે કે 10 મહિનાથી આ કચેરી કે જાણ કરું છું, છતાંય પણ એની કોઈ તપાસ કે કોઈ માહિતી મને આપવામાં નથી આવતી। એટલે છેલ્લા કંટાળીને આજે કચેરી પર ભૂખ હડતાલ પર ઉતર્યો છું। જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના થાય અને મને મારી માહિતી ના મળે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે।